આર્થિક સર્વે 2020-21 ભાગ 1 આર્થિક સર્વે શું છે, પરિચય, આર્થિક સર્વેનો સારાંશ, ભારતીય અર્થતંત્ર એક નજરમાં વગેરે બાબતો સમજીએ આ વિડીયોમાં। આ વિડીયો પ્રેઝન્ટેશનના મુખ્ય મુદ્દાઓ: આર્થિક સર્વે શું છે, પરિચય, કોણ તૈયાર કરે છે, શા માટે જરૂરી હોય છે, આર્થિક સર્વે 2020-21નો સારાંશ, ભારતીય અર્થતંત્ર એક નજરમાં, કેટલાક સમગ્રલક્ષી પરિબળો, આર્થિક વૃદ્ધિ, બેંક ધિરાણ, ફુગાવો, બાહ્ય ક્ષેત્ર, નાણાં બજાર, સપ્લાય સાઇડ, ડિમાન્ડ સાઇડ વગેરે બાબતો અને કેટલાક મહત્વના પોઈન્ટ્સ। આર્થિક સર્વે શું છે, પરિચય, આર્થિક સર્વેમાં વીતેલા વર્ષનો હિસાબ અને આવનારા વર્ષ માટેની સલાહ, પડકારો અને સમાધાનનો ઉલ્લેખ હોય છે। ભારતનો પહેલો આર્થિક સર્વે 1950-51માં રજૂ કરવામાં આવ્યો હતો। 1964 સુધી બજેટની સાથે જ આર્થિક સર્વે રજૂ કરવામાં આવતો હતો। 1964 બાદ બજેટના એક દિવસ પહેલા સર્વે રજૂ કરવામાં આવે છે। આર્થિક સર્વે કોણ તૈયાર કરે છે? નાણાં મંત્રાલય હેઠળનો આર્થિક અફેર્સ વિભાગ અને તેનો પેટા વિભાગ આર્થિક ડિવિઝન એ સર્વે તૈયાર કરે છે। આર્થિક ડિવિઝનના મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખમાં આર્થિક સર્વે તૈયાર થાય છે। મુખ્ય આર્થિક સલાહકાર 2018થી હાલમાં 2021 કૃષ્ણમૂર્તિ વેંકટ સુબ્રમણ્યન છે। આર્થિક સર્વે શા માટે જરૂરી હોય છે? આર્થિક સર્વે શા માટે જરૂરી છે એમાં વાત કરીએ તો અર્થવ્યવસ્થા માટે દિશા સૂચન મળે છે, અર્થવ્યવસ્થાના ટ્રેન્ડ એટલે કે વલણોની જાણકારી મળે છે, ભાવિ આર્થિક આયોજન માટે ઉપયોગી હોય છે, તેવી જ રીતે નીતિ વિષયક માર્ગદર્શન માટે આર્થિક સર્વે જરૂરી છે। આર્થિક સર્વે 2020-21નો સારાંશ, વર્ષ 2021-22માં વૃદ્ધિ દર કેટલો રહેશે? વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 11%, નોમિનલ જીડીપી વૃદ્ધિ દર 15.4% અને IMFના અંદાજ મુજબ ભારત આગામી 2 વર્ષમાં વિશ્વના સૌથી ઝડપી વૃદ્ધિ પામતા અર્થતંત્ર તરીકે ઉભરી આવશે। વર્ષ 2021-22માં કયા પ્રકારની વૃદ્ધિ રહેશે અને શા માટે? વ્યાપક રસીકરણ, સર્વિસ સેક્ટરમાં મજબૂત રિકવરી અને વપરાશ તથા મૂડીરોકાણમાં વૃદ્ધિને લીધે અર્થતંત્રમાં વી આકારની આર્થિક વૃદ્ધિ કે રિકવરીની ધારણા છે। ભારતીય અર્થતંત્ર એક નજરમાં, જીડીપી ગ્રોથ રેટ સ્થિર ભાવોએ ટકાવારીમાં 2019-20ની અંદર 4.2% અને 2020-21માં -7.7%, 2021-22માં અનુમાનિત 11%। તો આ રીતે આપણને વી આકાર અહીં જોવા મળે છે। એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી અને ફિશિંગ ગ્રોથ રેટ જીવીએ એટ બેઝિક પ્રાઇસ ઇન %, 2019-20 4% છે અને 2020-21માં 3.4%। ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની વાત કરીએ 2019-20 0.9% અને 2020-21માં -9.6% નકારાત્મક દર જોવા મળે છે। સર્વિસ સેક્ટરની વાત કરીએ તો 2019-20માં 5.5%, 2020-21ની અંદર -8.8% એ પણ નકારાત્મક જોવા મળે છે।
તો આ રીતે તુલનાત્મક રીતે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ખેતીનું પ્રદર્શન સારું કહી શકાય. કરંટ એકાઉન્ટ બેલેન્સ જીડીપી પર્સેન્ટેજમાં. તો અહીં જોઈ શકો છો અગાઉના વર્ષોમાં માઇનસમાં છે. 2020-21માં 3.1%, જે એકંદરે સારી બાબત કહી શકાય. રાજકોષીય ખાધ ફિસ્કલ ડેફિસિટ જીડીપી પર્સેન્ટેજમાં 2019-20માં 4.6%, 2020-21માં 3.5% ઘટાડો જોવા મળે છે. ફુગાવો ઇન્ફ્લેશન એવરેજ ઇન પર્સેન્ટ 2019-20 4.8% અને 2020-21માં 6.6%, તેમાં વધારો જોવા મળે છે. ફોરેક્સ રિઝર્વ $, બિલિયન યર એન્ડ 2019-20 475.6 અને 2020-21 586.1. ફોરેક્સ રિઝર્વમાં વધારો જોવા મળે છે, જે સારી બાબત કહી શકાય. અનાજનું ઉત્પાદન ફૂડ ગ્રેઇન્સ પ્રોડક્શન ઇન મિલિયન ટન્સ 2019-20 296.7 અને 2020-21 144.5 ઘટાડો જોવા મળે છે. ભારતે મહામારીનો સામનો કરવા માટે કેવી વ્યૂહરચના અપનાવી? તો ભારતે 4 સ્તંભ ધરાવતી વ્યૂહરચના અપનાવી, જેની અંદર કન્ટેઇનમેન્ટ, નાણાકીય, રાજકોષીય અને લાંબા ગાળાના માળખાગત સુધારાઓનો સમાવેશ થાય છે. સમગ્રલક્ષી આર્થિક પરિબળો એક નજરમાં. આર્થિક વૃદ્ધિ દર. પ્રથમ ત્રિમાસિક ગાળા Q1માં લોકડાઉનના પરિણામે જીડીપીમાં 23.9%નું સંકોચન જોવા મળ્યું, જોકે વી આકારની રિકવરી રહી. ઈ-વે બિલ્સ, રેલવે નૂર, જીએસટી કલેક્શન્સ અને વીજળીની વપરાશ મહામારી પહેલાના સ્તરે પહોંચ્યા અને ગત વર્ષથી પણ વધ્યા. તેવી જ રીતે કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો કૃષિમાં પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળામાં 3.4%ની વૃદ્ધિ રહી. તેવી જ રીતે ઉદ્યોગમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં વી આકારની રિકવરી જોવા મળી. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી અને ગ્રામ્ય માંગને કારણે એકંદર આર્થિક પ્રવૃત્તિઓને લાગતો આંચકો ટાળી શકાયો. ડિજિટલ આર્થિક વ્યવહારોના કારણે માળખાગત વપરાશની તરાહમાં બદલાવ આવ્યો. બેંક ધિરાણ. ફાઇનાન્સિયલ યર 2020-21માં બેંકોનું ધિરાણ પ્રમાણમાં નિમ્ન રહ્યું, જોકે કૃષિ ક્ષેત્રે ધિરાણ વધ્યું. ઓક્ટોબર 2019માં 7.1% અને ઓક્ટોબર 2020માં 7.4%. ઓક્ટોબર 2020માં બાંધકામ, વેપાર અને હોસ્પિટાલિટીમાં ધિરાણ પ્રવાહમાં સ્થિતિસ્થાપકતા રહી. મેન્યુફેક્ચરિંગમાં બેંક ધિરાણ ધીમું રહ્યું. સર્વિસ સેક્ટરમાં ધિરાણ વૃદ્ધિ પ્રગતિશીલ રહી. ઓક્ટોબર 2019 6.5% અને ઓક્ટોબર 2020 9.5%. ફુગાવો સીપીઆઈ કમ્બાઇન. વર્ષ 2020માં ખાદ્ય ચીજોની ઊંચી કિંમતોને લીધે ફુગાવો વધુ રહ્યો. વાર્ષિક ધોરણે ફુગાવો 2020-21 સરેરાશ 6.6%, ડિસેમ્બર 2020 4.6%. આરબીઆઈની લક્ષિત રેન્જમાં રહ્યો ફુગાવો. બાહ્ય ક્ષેત્ર. બાહ્ય ક્ષેત્રોએ અસરકારક રીતે આંચકો અટકાવીને એપ્રિલથી સપ્ટેમ્બર 2020માં ચાલુ ખાતામાં જીડીપીના 3.1% સરપ્લસ રહી. વાણિજ્યિક ચીજવસ્તુઓની નિકાસમાં 21.2% સંકોચન અને આયાતોમાં
39.7% સંકોચન નોંધાયું. પરિણામે વિદેશી હુંડિયામણની અનામતો એટલી વધી કે જેથી ડિસેમ્બર 2020માં 18 માસની આયાતો કવર થઈ શકે. વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં નિકાસોમાં 5.8% અને આયાતોમાં 11.3%નો ઘટાડો થવાની ધારણા છે. ફાઇનાન્શિયલ યર 2021માં 17 વર્ષ પછી જીડીપીના આશરે 2% ઐતિહાસિક કરન્ટ એકાઉન્ટ સરપ્લસ નોંધાઈ, જે સારી બાબત કહી શકાય. બાહ્ય ઋણ જીડીપીના ગુણોત્તરમાં માર્ચ 2020ના અંતે 20.6% અને સપ્ટેમ્બર 2020ના અંતે 21.6%. વિદેશી મૂડીરોકાણ. નાણાકીય વર્ષ 2020-21માં ભારત મૂડીરોકાણ માટેનું પસંદગીનું સ્થળ જળવાઈ રહ્યું. ઉભરતા બજારોમાં ભારત એ એકમાત્ર એવો દેશ રહ્યો કે જ્યાં વર્ષ 2020માં ઇક્વિટી આવવાના પ્રવાહમાં વૃદ્ધિ જોવા મળી. નાણાં બજાર. સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીના પરિણામે ભારતના માર્કેટ કેપિટલાઇઝેશન સામે ઓક્ટોબર 2010 પછી સૌ પ્રથમ વખત જીડીપીનો ગુણોત્તર 100%નો આંક વટાવી ગયો. જોકે નાણાં બજાર અને વાસ્તવિક ક્ષેત્રની વચ્ચેની અસમતુલા ચિંતાજનક છે. સપ્લાય સાઇડ. એકંદર મૂલ્ય વર્ધિત જીવીએ વૃદ્ધિ 2019-20 3.9% અને 2020-21માં -7.2%. 2020-21માં મહામારીના કારણે લાગતા આઘાતને અટકાવવામાં કૃષિ ક્ષેત્ર સજ્જ રહ્યું અને 3.4%ના દરે વૃદ્ધિ રહી. ઉદ્યોગ -9.6% એટલે કે સંકોચન, અને સર્વિસ એ પણ -8.8%, એમાં પણ સંકોચન જોવા મળ્યું. અનાજનું ઉત્પાદન 2019-20 296.7 મિલિયન ટન અને 2020-21માં 144.5 મિલિયન ટન. ડિમાન્ડ સાઇડ. સરકારે કેટલાક પગલાઓ લીધા તેની વાત કરીએ તો નાણાકીય સાધનોની જાળવણી. લોકડાઉનની શરૂઆતમાં આવશ્યક ચીજો પર ભાર. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. ફૂડ સબસિડી પ્રોગ્રામ 80.96 કરોડ લાભાર્થીઓ. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ રોજગારી માટે. મહામારીના વ્યાપની અનિશ્ચિતતા સામે સરકારનો નીતિ વિષયક અભિગમ. સરકારે નોબેલ વિજેતા હેન્સેન અને સાર્જન્ટ 2001ના સંશોધન મુજબ કપરામાં કપરી સ્થિતિ વચ્ચે ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પગલાં પર ભાર મૂક્યો. હેન્સેન અને સાર્જેન્ટનું ચિત્ર જોઈ શકો છો. તેમને અર્થશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ મળેલું છે 2001માં. મુખ્ય સારાંશ કી પોઈન્ટ્સ. ભારતમાં પહેલો આર્થિક સર્વે 1950-51માં રજૂ થયો હતો. 1964 સુધી બજેટની સાથે જ આર્થિક સર્વે રજૂ કરાતો. 1964 બાદ બજેટના એક દિવસ પહેલા રજૂ કરાય છે. નાણાં મંત્રાલય હેઠળના આર્થિક અફેર્સ વિભાગ અને તેનો પેટા વિભાગ આર્થિક ડિવિઝન એ આર્થિક સર્વે તૈયાર કરે છે. આર્થિક ડિવિઝનના મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખમાં આર્થિક સર્વે તૈયાર થાય છે. મુખ્ય આર્થિક સલાહકાર 2018થી હાલમાં 2021 કૃષ્ણમૂર્તિ વેંકટા સુબ્રમણ્યન. વર્ષ 2021-22માં વૃદ્ધિદર. વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર 11% અને નોમિનલ જીડીપી વૃદ્ધિદર 15.4%. વ્યાપક રસીકરણ, સર્વિસ સેક્ટરમાં રિકવરી અને વપરાશ તથા મૂડીરોકાણમાં વૃદ્ધિને લીધે વર્ષ 2021-22માં વી આકારનો વૃદ્ધિદર રહે તેવી ધારણા. કોરોના સામે ભારતની 4 સ્તંભની વ્યૂહરચના. કન્ટેનમેન્ટ, નાણાકીય, રાજકોષીય અને લાંબા ગાળાના માળખાગત સુધારાઓ. નાણાકીય વર્ષ 2020-21માં ભારતની જીડીપી વૃદ્ધિ -7.7%.
2020-21માં વૃદ્ધિદરને જાળવી રાખનારા મુખ્ય પરિબળો કૃષિ ક્ષેત્ર, સરકારી ખર્ચ અને ચોખ્ખી નિકાસો. કૃષિ ક્ષેત્ર આશાસ્પદ રહ્યું. સર્વિસ, મેન્યુફેક્ચરિંગ, બાંધકામ વગેરેને સૌથી વધુ ફટકો પડ્યો, જોકે રિકવરી ઝડપી રહી છે. પ્રથમ ત્રિમાસિક ગાળા ક્વાર્ટર 1માં લોકડાઉનના પરિણામે જીડીપીમાં 23.9%નું સંકોચન. વર્ષ 2021માં બેંકોનું ધિરાણ પ્રમાણમાં નિમ્ન રહ્યું, જોકે કૃષિ ક્ષેત્રે ધિરાણ વધ્યું. ફુગાવો વાર્ષિક ધોરણે એપ્રિલ-ડિસેમ્બર 2020-21 6.6% સરેરાશ અને ડિસેમ્બર 2020 4.6%. વાણિજ્યિક ચીજવસ્તુઓનો વેપાર નિકાસ -21.2%, આયાતો -39.7%. કરન્ટ એકાઉન્ટ સરપ્લસ એપ્રિલથી સપ્ટેમ્બર 2021 જીડીપીના 3.1%, જે 17 વર્ષમાં સૌથી વધુ છે. બાહ્ય ઋણ જીડીપીના ગુણોત્તરમાં માર્ચ 2020ના અંતે 20.6%, સપ્ટેમ્બર 2020ના અંતે 21.6%. વર્ષ 2020-21માં ભારત મૂડીરોકાણ માટેના પસંદગીના સ્થળ તરીકે જળવાઈ રહ્યું. નાણાં બજાર અને વાસ્તવિક ક્ષેત્ર વચ્ચેની અસમતુલા ચિંતાજનક છે. એકંદર મૂલ્યવર્ધિત જીવીએ વૃદ્ધિ ફાઇનાન્સિયલ યર 2019-20 3.9% અને 2020-21માં -7.2%. નાણાકીય વર્ષ 2020-21માં વૃદ્ધિદર કૃષિ ક્ષેત્ર +3.4%, ઉદ્યોગ -9.6% અને સર્વિસ -8.8%. સરકારે લીધેલા ડિમાન્ડ સાઇડના પગલાઓ: નાણાકીય સાધનોની જાળવણી, આવશ્યક ચીજો પર ભાર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ફૂડ સબસિડી પ્રોગ્રામ 80.96 કરોડ લાભાર્થીઓ, ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ રોજગારી માટે. મહામારીમાં સરકારનો નીતિ વિષયક અભિગમ: કપરામાં કપરી સ્થિતિ વચ્ચે ન્યૂનતમ નુકસાન થાય તેવા પગલાં. અર્થશાસ્ત્ર નોબેલ વિજેતા હેન્સેન અને સાર્જન્ટ 2001ના સંશોધન આધારિત. આ વિડીયોમાં આર્થિક સર્વેનો પરિચય અને આર્થિક સર્વે 2020-21ની ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે. નેક્સ્ટ વિડીયોમાં આર્થિક સર્વે 2020-21નો વિડીયો ભાગ 2, જેમાં આર્થિક સર્વેના તારણો વિશે. અર્થશાસ્ત્ર, ટેકનોલોજી, કરંટ ટોપિક્સ, શૈક્ષણિક અપડેટ વગેરે મોબાઈલ પર મેળવવા માટે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં સોશિયલ મીડિયા લિંક્સ આપેલી છે.